મોરબીના જેતપુરમાં તંત્ર કામ કરવા માટે અડગ છે, ત્યારે કેટલીક જગ્યાએ જે કોર્ડિનેટ્સ હોવા જોઈએ લોંગિટ્યૂડ અને લેટિટ્યૂડ એ પ્રમાણે કામ નથી થઈ રહ્યા. એટલા માટે પાલ અમલિયા સહિતના ખેડૂત આગેવાનો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામ છે તે બંધ પણ કરાવી દીધું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને લગભગ અડધો કલાક સુધી જમીન પર બેસીને તેઓએ ચર્ચા કરી. એટલે કે જે અધિકારીઓ હજુ સુધી હવામાં ઉડતા હતા, જે અધિકારીઓ હજુ સુધી પોલીસના દમ ઉપર ખેડૂતોને સબક શીખવાડવાની વાત કરતા હતા, તેમને ડિટેન કરતા હતા, તેમની ઉપર અત્યાચાર કરાવતા હતા પોલીસના માધ્યમથી, ભાડુતી પોલીસના માધ્યમથી, જેમ ગોપાલ ઇટાલિયા કહે છે એવી રીતે હવે એ અધિકારીઓ જમીન ઉપર બેસવા મજબૂર થયા છે, કારણ કે ખેડૂતો હવે પોતાની જમીન યોગ્ય વળતર વગર આપવા માટે મક્કમ નથી, એટલે કે મક્કમ છે. છતાં પણ જોવાની વાત એ છે કે હજુ કેટલું સંઘર્ષ બાકી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપના આ વિશેષ કાર્યક્રમમાં. થોડું મોડું રેકોર્ડ કરી રહ્યા છે, પણ જોરથી તમે જુઓ કે જે પાલ આંબલિયા સહિતના જે આગેવાનો છે તે પછી આ કામ બંધ કરાયું અને પછી અધિકારીઓ જમીન પર બેસીને સમગ્ર સમાધાન કરવા માટે તો ચર્ચા કરવા માટે મજબૂર કર્યા.
મામલતદાર સાહેબ અત્યારે પેલા કામ બંધ સરવૈયા સાહેબ અને મામલતદાર શ્રી વિનંતી છે કે પેલા જે અત્યારે કામ હાલે છે ને એ ખોટી જગ્યાએ કામ હાલે છે, એટલે પેલા કામ બંધ કરે. એમ નહીં, જગ્યા જ ખોટી છે. જે કરે છે ને કામ એ ખોટી જગ્યાએ કામ કરે છે. બધાને એક રિક્વેસ્ટ છે, બહેનો અને ભાઈઓ ખાસ, કે આપણે જે ડેલિગેટ્સ આવ્યા છે, આંબલિયાભાઈ છે, મહેશભાઈ છે, આપણે જે આ રજૂઆત કરવાના છે એ જ આપની રજૂઆત છે. આપણે સાથે જ છે, બરાબર? એટલે એમને સાંભળીને આપણે સાંભળ્યા બરોબર જ છે. છતાંય આપને કંઈ ઇન્ડિવિજ્યુઅલી પ્રશ્ન હોય તો મને પ્લીઝ ડાયરેક્ટ કહેજો, પણ આપણે એક સાથે બધા નહીં બોલી નતર કંઈ ખબર નહીં. નહીં નહીં, આપણે પ્રૂફ નથી કરવાનું. એ સાચી જગ્યા છે, એ પ્રૂફ કરે. તમારી પાસે ભાઈ આમાં આ લોકેશન છે. તમે હાથા હશો તમે એમ તમારી પાસે કોઈ સર્વે નંબર 408 માં એક મિનિટ માનનીય મામલે આવે છે તો આ બે રૂકમ ચર્ચા કરવી છે. અરે પણ પેલા કામ બંધ કરીએ છીએ. રમેશભાઈ, કામ ખોટી જગ્યાએ થયું છે, બરાબર છે ને? અત્યારે ખોટી જગ્યાએ ખાડા ખોદાય છે, એટલે વિનંતી છે કે સરવૈયા સાહેબ અત્યારે કેવું કામ બંધ કરે. ડીવાયએસપી સાહેબ આવે છે અને પ્રાંત સાહેબ આવે છે, એની રાહ જોઈએ, પણ ત્યાં સુધી એની તૈયારી તો હોવી જોઈએ ને. कोऑर्डिनेट चेक करके लाइन किया तो पहले वहां पर आपने बोया था. एक मिनिट, आपने खाड़ा पेला एसपी आप नहीं तो हुकम तो ते दिवसे खोटू करता था, ते दिवसे पोलीसे उपाड्या, बराबर છે? તો તે દિવસે તમને પોલીસને ગેરમાર્ગે દોરી, પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું. કાં તો તે દિવસે ખાડા કરતા હતા એ ખોટા હતા, ને અત્યારે ખાડા કરે છે એ ખોટા છે. नहीं तो बूढ़ दिए तो हुकम बुईरा पूछो सर्वे ऐसे पूछो है हुकम बुईरा हैं कौन है बुईरा કોણે બોયરા? નહીં એટલે તમે નથી બોયરા. આ કઈ વાંધો નહીં, તમે નથી બોયરા. એનો અર્થ એવો કે ખાડા બુરી નહીં ખાય એટલે તમે લોકેશન ચેન્જ કરી નાખો એમ. બી લાઈન મેપ તમારો છે. બી લાઈન મેપમાં નહીં મામલતદાર સાહેબ, બી લાઈન મામલતદાર સાહેબ તમે બી લાઈન મેપ એની પાસેથી માંગો અને કોઓર્ડિનેટ ચેક કરો અને કોઓર્ડિનેટ ઉપર જઈને ઉભા રહ્યો. ના જોવા શું કામ જાવું? જોવા શું કામ જાવું? અરે નહીં, અત્યારે ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે. નહીં મામલતદાર સાહેબ, તમે કંપનીનો બચાવ કરવા માંગો છો તો પછી તો નહીં બીજા તો સાંભળો પેલા ટેકનોલોજી આવો ને આપણે જોઈ ટેકનોલોજી અત્યારે અત્યારે ટેકનોલોજી એવડી ડેવલપ થઈ ગઈ છે, બરાબર છે? આ લોકોએ CERC માં લાયસન્સ લેવા માટે જે બી લાઈન મેપ મૂક્યો છે એની અંદર 406 ને કયા નંબર પોલ नंबर हाँ 408 नहीं पोल नंबर आपका पोल नंबर कौन सा है? 112/8 જે પોલ છે એના કોઓર્ડિનેટ આપેલા છે, સમજજો. અને એ કોઓર્ડિનેટમાં ખેડૂત ના કરવા દઈએ, ખાડાબુરી નાખે તો એને થાંભલો તો ત્યાં જ કરવો પડે. અને જો એને કોઓર્ડિનેટ ચેન્જ કરવું હોય તો ફરીથી CERC માં જવું પડે, ફરીથી ગેઝેટ નોટિફિકેશન કરાવવું પડે, બરાબર છે? એમ કે જે ખેડૂતે ખાડાબુરી નાખ્યા છે એટલે અમે નવી જગ્યા, એટલે એનો અર્થ એવો કે કોઓર્ડિનેટ ચેન્જ કરે છે. તમે જોતા હો સાહેબ, સાચા હાલો તમે સાચા એમને બતાવી આપણે કે ભાઈ જગ્યા ચેન્જ થઈ છે. જોઈ ને તમે ખાડા કરેલા છે સાથે આવો ને એટલે આપણે એને કરીએ. તમે આ સાહેબ જઈને આવ્યા સાહેબ આવશું બતાવો.
ધંધાવાળાને ખબર પડે છે કે ખાડા બદલાય હાલો, ફોન આવે છે. બીજા કોઈ ખેડૂત પહેલી વસ્તુ તો એ છે કે જે રીતે આ કંપનીવાળા ખોટી રીતે સરકારમાં કાગળો રજૂ કરી CERC ગેઝેટ નોટિફિકેશન ત્યાંથી ચાલુ કરીને અત્યાર સુધીમાં ખેડૂતોને જોઈએ કાગળિયા પૂરા પાડતા નથી. નંબર 1. બીજું 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, બરાબર છે, એ મુજબ અને 2025ની કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે ડિટર્મિશન કમિટી બનાવવાની, એ મુજબ એક વેલ્યુઅર ખેડૂતનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર, બરાબર છે, અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એટલે કે કલેક્ટરના પ્રતિનિધિ તરીકે એક વેલ્યુઅર, એટલે ત્રણેય ભેગા થઈ અને વેલ્યુ કિંમત નક્કી કરે. જે સરકાર તરફથી જે વેલ્યુઅર છે, બરાબર છે, એનો રોલ ત્યારે આવે કે જ્યારે કંપની અને ખેડૂતના વેલ્યુઅરની વચ્ચે 20%થી વધારે ડિફરન્સ હોય, બરાબર છે, તો અને એમાંય કંપનીને તો નુકસાન જ નથી. માની લ્યો કે 20%થી વધારે જો ડિફરન્સ આવે છે તો જે કંપની અને સરકાર વચ્ચે આ પ્રતિ યુનિટનો રેટ છે એ 30 વર્ષની અંદર એ જે ઘટતી કિંમત એટલે કે એને જે નુકસાન છે એ યુનિટમાં વધારી દઈ અને એને તો ફાયદો જ કરી દેવાની છે, એટલે એને તો નુકસાન જ નથી. તો પહેલાં મોરબી કલેક્ટરમાં 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ ડિટર્મિશન કમિટી અને એ કમિટી મુજબ અમને વેલ્યુઅર નીમવાની છતાં આ કોઈ પ્રક્રિયા થઈ નથી, બરાબર છે. અને 2025ની કેન્દ્ર સરકારની SOP છે. અને આ જ વાત માનનીય કલેક્ટર શ્રી મોરબી સાથે અમારે સુખરામભાઈ જે અદાણીના પ્રતિનિધિ છે, બરાબર છે, અને અત્યારના વર્તમાન કલેક્ટર છે એ નહીં, ત્યારે ઝવેરી સાહેબ કલેક્ટર હતા, બરાબર છે, એની હારે અમે 1.5 કલાક ચર્ચા કરેલી છે. અને એ 1.5 કલાક ચર્ચાના અંતે આ વાત તો તમારે સ્વીકારવી જ પડે, કારણ કે જ્યારે કેન્દ્ર સરકારની SOP હયાત હોય ત્યારે રાજ્ય સરકારની SOP એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. તો 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ, બરાબર છે, ડિટર્મિનેશન કમિટી નિમણૂક નથી થઈ આપણે અહીંયા, તો શું કામ ના થઈ? અને શું કરવામાં સરકારને શું વાંધો હતો? આ કરવી જોઈએ. અમારી આજે માંગે છે જ્યારે લોનું પૂરું પાલન ન થાય તો આપ SDM સાહેબ છો, આ DYSP સાહેબ છે, અમે દેશના નાગરિકો SDM પાસે, DYSP પાસે અપેક્ષા રાખીએ કે સાહેબ આ નોર્મ્સનું પાલન કરાવડાવું. અમારી માંગ એ છે કે પહેલાં ડિટર્મિનેશન કમિટી મુજબ, બરાબર છે, અમને વેલ્યુઅર નીમવાની સત્તા આપવામાં આવે, અમારો વેલ્યુઅર કંપની વેલ્યુઅર નીમે અને એ મુજબ કિંમત નક્કી થાય. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કે જે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. 2025માં રાજસ્થાન સરકારે SOP પણ કરી દીધી છે. 2023માં નવસારી કલેક્ટરે માર્કેટ ભાવના 4 ગણા વળતરનો હુકમ પણ ગુજરાતમાં જ કરેલો છે. તો ક્યાંક એકાદા કાયદામાં તો અમારો સમાવેશ કરો. 2017નો પરિપત્ર એમ કહે કે માર્કેટ ઓલી જંત્રી ભાવના 17.5% ખેડૂતને વળતર થશે. લયડા તો 17માંથી 25% કર્યા વધારીને, પેલા 7.5%, સોરી 7.5ના 15%, 15%ના લયડા તો અત્યારે 25% કર્યા. સાહેબ જંત્રી ભાવ કેટલી? 21 રૂપિયા, 8 રૂપિયા સાહેબ, 8 રૂપિયાના 7.5% કરો તમને શું મળે? 60 પૈસા સાહેબ. આ તમે જે ટોલ ટેક્સમાંથી આવ્યા ને, એ ટોલ ટેક્સ ઉપરથી એકવાર ખટારો નીકળે ને 250 રૂપિયા લે છે. એકવાર ખટારો પસાર કરવાના 250 રૂપિયા લે અને અમારા ખેતરમાં આ લોકો 30 વર્ષ સુધી 8 રૂપિયાના પ્રતિ મીટરના ભાવે થાંભલો ઉભો 30 વર્ષ માટે કરી દઈએ. 30 વર્ષના 8 રૂપિયા હેમંતભાઈ, 30 વર્ષ માટે સાહેબ 8 રૂપિયા પ્રતિ મીટરના ભાવે.
તો સાહેબ આ મારે પૂછવું છે, સરકારના હગા શું થાય છે? 2025ના કાયદાને તમે તોડી નાખો, 2013ના જમીન સંપાદનના કાયદાને સરકાર તોડી અને નવો પરિપત્ર આ લોકોના ફાયદા માટે કરી દે, તો અમારા ફાયદા માટે, ખેડૂતોના ફાયદા માટે કોક તો નિર્ણય કરો. અને પાછું આગળ ક્યાંક કોક હગો કોકનો આવતો હશે સરકારનો, એટલે ત્યાં એનું લોકેશન બદલું હશે ક્યાંક એકાદ મીટર આડું અવરું થાય. સાહેબ આ એક કોમન સેન્સ જેવી વસ્તુ છે સાહેબ. આ થાંભલો અહીંયા આ વચ્ચે 400 મીટરનું અંતર આવે કે 300 મીટરનું અંતર આવે. મારે ને સુખરામભાઈના સારા સંબંધ છે, હું ભાજપનો આગેવાન છું, સમજજો બરાબર છે. મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ અહીંયાથી ખાલી 25 મીટર આ બાજુ થાંભલો લ્યો ને, તમારે હેડે થાંભલો આવી જાય. મારી રિક્વેસ્ટ એણે માની લીધી, તો એણે બી લાઈન રૂટ મેપનો ભંગ કર્યો. મારી જે એણે વિનંતીને માની ને, એણે બી લાઈન રૂટ મેપનો ભંગ કર્યો. હવે સાહેબ એ 25 મીટર જે થાંભલો ફર્યો એનું હું તમને આ જે દ્રષ્ટિ છે ને, અહીંથી હું આમ જઉં છું ને તો મને SDM સાહેબ દેખાય છે. અહીંથી જરાક હું આમ જાઉં ને એટલે દ્રષ્ટિ મારી જે છે બરાબર છે એ આ ભાઈ ઉપર વહી ગઈ. ખાલી 4 ફૂટમાં અહીંયા એક ઇંચ મારું મોઢું આમ થયું બરાબર છે, 4 ફૂટે 1 ફૂટનું અંતર વધી ગયું. આ આગળ ક્યાંક થાંભલો છે એ જરાક આઘો પાછો થયો હશે એટલે અહીંયા લોકેશન બદલી ગયા. અહીંયા લોકેશન બદલા સાહેબ. પરમ દિવસે આ લોકોએ તમારી પાસેથી પરમિશન લીધી, પોલીસ આવી. સાહેબ હું સહકારી મંડળીમાં છેલ્લા 7 વર્ષથી અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ભોગ બન્યો છું. સહકારી મંડળીમાં મારે નવા જૂનું કરવું છે, મને નો ડ્યુ સર્ટિફિકેટ નથી મળતું. મેં એક મારી રીતે નો ડ્યુ સર્ટિફિકેટ બનાવ્યું અને સહકારી મંત્રીની ખોટી સહી મેં મારી હાથે કરી નાખી. એટલે મને ખોટો સરકારી દસ્તાવેજ ઊભો કરવો એના ગુનામાં જેલમાં નાખવામાં આવે કે ના આવે? સરકારી દસ્તાવેજ ખોટો ઊભો કરવો અથવા તો સરકાર સાથે છેતરપિંડી કરવી, હું જેલમાં જાઉં છું. આ લોકોએ પરમ દિવસે ખાડા કર્યા, પોલીસ પ્રોટેક્શન લઈને ખાડા કર્યા. આનાથી બહુ બધા લોકોને ઉપાડી લઈ જઈને ત્યાં ડિટેન કરવામાં આવ્યા. પરમ દિવસે જે લોકેશન માટે એણે, જે GPS કોર્ડિનેટ માટે એણે તમારી પાસેથી પરમિશન લીધી, પોલીસને આગળ કરી બરાબર છે, એ જો સાચું હોય તો આજે ખાડા કરવા માટે GPS કોર્ડિનેટ મુજબ જે પરમિશન લીધી છે એ ખોટી છે. કાં તો એણે પરમ દિવસે ખોટો દસ્તાવેજ ઊભો કર્યો છે, કાં તો આજે ખોટો દસ્તાવેજ ઊભો કર્યો છે. સહકારી મંડળીમાં હું 1.5 લાખ ધિરાણ નથી ભરતો અને ખોટો દસ્તાવેજ કરું, મને જેલમાં લાગે છે. તો આની સાહેબ કાયદો તો હરખો જ લાગુ. ભલે આપણા વડાપ્રધાનના ભાઈબંધની કંપની છે પણ નાગરિક તો છે, અને નાગરિક તરીકે અને આપ અધિકારી છો બરાબર છે. અમારી માંગ છે, આણે ખોટો દસ્તાવેજ ઊભો કર્યો છે અને એ મુજબ સૌથી પહેલાં તો એમની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર સાથે છેતરપિંડી કાં તો પરમ દિવસે 6 તારીખે કરી હતી અથવા તો આજે 8 તારીખે કરી છે. તમે ત્યાં ખાડા જોઈને આવ્યા છો, એણે બુર્યા છે અને એણે CERCમાં જે લાઇસન્સ લીધું છે એમાં બી લાઇન રૂટ મેપ આપ્યો છે. આ બી લાઇન રૂટ મેપની અંદર કોર્ડિનેટ છે કે આ સર્વે નંબરમાં કેટલામાં 408/8 કે 408/1 જે કંઈ થાંભલો આવે છે એનો નંબર છે, એના કોર્ડિનેટ કયા છે એ કોર્ડિનેટ છે. એ કોર્ડિનેટના આધારે એણે તમારી પાસેથી પરમિશન માંગી છે, એના આધારે તમે પોલીસ પ્રોટેક્શન ફાવ્યું છે. એટલે કાં તો એ પરમ દિવસે એણે ખોટો મિસયુઝ સરકારનો કર્યો છે અથવા તો આજે એણે ખોટો મિસયુઝ કર્યો છે. એટલે પહેલી વાત અમને આની ઉપર પોલીસ ફરિયાદ કરો, અમારી આ એક માંગ છે. જી આપને સાંભળ્યા, આપે 2-3 પ્રશ્નો જે છે. એક મિનિટ. બેનની વાતનો જવાબ આપો. નિયમ બધા માટે સરખા જ છે. જે આ લોકોએ ખાડા ખોદ્યા અને આપે જે પ્રશ્ન કર્યો, મને પણ આ જ પ્રશ્ન થયો કે ભાઈ ખાડા કેમ બીજી જગ્યાએ ખોદે. એટલે હું જાતે જોવા ગયો, આપનામાંથી પણ 4-5 વ્યક્તિઓને મેં બોલાવ્યા કે ભાઈ આપણે જોઈએ
શું ખોટું થયું છે એ જોઈ લઈએ. પછી મેં એમના ટેકનિકલ માણસ સર્વેયર એને બોલાવીને કીધું કે ભાઈ આખા એમ ખાડા તમે આમ તેમ કર્યા છે. તો એમ કે સાહેબ જુઓ ક્યાં આડાવડાવ કર્યા છે. એમણે રીતસર મને બતાવ્યા કે આખો જ્યારે છે ને આપણે જમીનમાં નીચે તરફ જઈએ ત્યારે જો 7 મીટરનો ખાડો કરવો હોય, શરૂઆત જ્યારે કરે ત્યારે 2, 2.5, 3 મીટરની કરે. એ વખતે એમણે આ બાજુથી ખોદ્યું, હવે આ બાજુ કર્યું. જે એમનો સેન્ટર પોઈન્ટ જે છે, જ્યાંથી એમણે 4 ખાડા કરવાના છે, એ 4 ખાડાનો સેન્ટર પોઈન્ટ સેમ જ છે. ખ્યાલ આવે આપને? અને ખાડો જે આજે અહીંયા કરવાનો છે, પહેલાં આટલું જ ખોદેલો હતો, અહીંયાથી ખોદવાનું સ્ટાર્ટ કર્યું છે. એ મેં જોયું, એમને જાતે જોઈને આવ્યો. એટલે મારે આપને પણ 4-5 માણસને ત્યાં લઈ જવા છે કે આપ જુઓ ત્યાં, એટલે એક્ઝેક્ટલી આપને ખ્યાલ આવે કે ખાડા જે છે ત્યાં જ ખોદેલા છે. હવે આપે એમ કીધું કે એમણે ખાડા પહેલાં પૂરી દીધા અને એના પછી એમણે કર્યું. અત્યારે એ લોકો અમને એવું કહી રહ્યા છે કે ગામના લોકોએ રાતે ખાડા પૂર્યા છે. આમને પણ એ લોકો પણ એમની ફરિયાદ વરોણ કહે છે. એમના જેસીબીનું પેલું છે એની અંદર ધૂળ નાખી દીધી છે. હમણાં 4-5 દિવસ પહેલા રાતના જ્યાં જેસીબી હતું ત્યાં એમના માણસને પેલું ભગાડી દો છે. એ લોકો પણ એમની ફરિયાદ કરે. સી, આપ જે રીતે આપની વાત કરો છો એટલે કે એ લોકો પણ એમની વાત કરશે ને, એ લોકોએ જે વાત કરી. એટલે આપણે ખાડા બાબતે જે પ્રશ્ન છે, આપ આવો સ્થળ પર, હું આપને બતાવું. આપનો પ્રશ્ન એકદમ વાજિબ છે અને આપને બતાવીએ કે ખાડા બાબતે કેમ આમ તેમ કર્યું છે. પહેલો પ્રશ્ન આપનો ત્યાં. બીજો પ્રશ્ન આપે જે છે જમીનના ભાવની બાબત કરી કે ભાઈ કેમ તમને તમારી કમિટી નિમવાનો અધિકાર ના આપવામાં આવે. સિમ્પલ પ્રશ્ન છે કે આ જે છે એ જમીનનો પ્રશ્ન છે. જમીન એ જે છે એ રાજ્ય સરકારનો વિષય હોય અને રાજ્ય સરકાર જે નિયમ બનાવે એ નિયમને આપણે પાલન કરવાનું હોય. આપ સમજો છો એટલે હું આપને આ વસ્તુ કહી રહ્યો છું, બરાબર છે? હવે રાજ્ય સરકારે જે નિયમ બનાવ્યો, DLVC જે થઈ, એની અંદર પણ કલેક્ટર સાહેબે થોડા વધારે ભાવ ઉમેરી અને આજુબાજુના જિલ્લા કરતાં પણ થોડાક વધારે છે આપણા ભાવ. એ રીતે આપણે જે ભાવ ઉમેરી અને એ પ્રમાણે જે ભાવ નક્કી કર્યો છે એ ભાવ આપણે આપે છે. આ ભાવ જે આપે છે જમીનનો છે. એના સિવાય જો આપનું જે કોરિડોર જે જ્યાંથી જાય છે એ કોરિડોરના જે ભાવ છે તે પાકનું જે આપનું નુકસાન થાય છે તેના ભાવ, એ બધા થઈને આપણે રકમ પણ આપી દીધી. હમણાં મારે આ ખેતરના માલિક સાથે પણ ત્યાં વાત થઈ. એમણે કીધું, સૌથી પહેલાં એમણે એવું કીધું કે અમને પહેલાં અમારા ખેતીની જમીનના પૈસા આપો, પછી અમે અમારા ખેતરમાં એન્ટર થવા દઈએ. તો કંપનીવાળાએ એવું કીધું કે સર અમારે હજી જો કદાચ એ દરમિયાન કોઈ જમીનની માલિકી ચેન્જ થઈ જાય તો. મેં કીધું ઓકે, વાંધો નહીં, અમે મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને વચમાં લાવીએ. અમે એમાં લેખિત કરાર કરીએ કે ના, પહેલાં ખેડૂતને તમે 33% પૈસા આપો, પછી ખેડૂત જે છે અંદર એન્ટર થવા દેશે. આ વાત સાથે પણ અમે સંમત છીએ. હવે જો આપ આ બધી રીતે જો સંમત થતા હોય તો અમે એ પ્રમાણે પણ અમે જાતે પ્રાંત અધિકારી તરીકે, મામલતદાર તરીકે આપને અમે એ કોન્ટ્રાક્ટ પણ કરવા આપવા તૈયાર છે કે નહીં, પહેલાં ખેડૂતને એના પૈસા મળવા જોઈએ. એટલે આ વસ્તુ શું છે, સી, આખી ટ્રાન્સમિશન લાઇન જાય છે. સરકારે આખું કામ જે છે આપણા દેશના વિકાસ માટે જ કર્યું છે. આપણે 100% એવું થશે કે શા માટે અમારા ખેતરમાંથી આજે આપના નહીં તો કોઈ બીજા ખેડૂતના જે ખેડૂત છે એના ખેતરમાંથી આ ટ્રાન્સમિશન લાઇન તો જવાની છે. અને આપણા દેશના ખેડૂતો અને આખા દેશના લોકો માટે જ આનાથી ભલું થવાનું. હવે નિયમ પ્રમાણે રાજ્ય સરકારે જે નિયમ આપ્યો છે, જે ભાવ આપ્યો છે, જે પાક વળતર આપ્યું છે, જે કોરિડોરના ભાવ આપ્યા છે, એ પ્રમાણે તમને પૈસા આપીને તમે એમ કહો છો પૈસા નથી આપ્યા, પાસબુક અત્યારે આપો, તમને અત્યારે જ પૈસા અપાવી, એ પ્રકારે આપને કરવા માટે. મને એમણે એ પણ કીધું કે કેમ અમારા ખેડૂતને પહેલાં જાણ ના કરી. એટલે મેં કંપનીવાળાને પૂછ્યું, ભાઈ કેમ તમે ખેડૂતને પહેલાં જાણ નથી કરતા? એટલે કંપનીવાળા એવું કહે છે કે સર અમે નોટિસ ભજવી તો અમારી નોટિસ નથી સ્વીકારતા. અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને ત્યાં ખેતરમાં ઊભા નથી રહેવા દેતા. અમારે વાત કરવી છે તો વાત નથી. મેં કીધું ઓકે, ચાલો અમારી સાથે રહીને તમે વાત કરો. સી, આપના જેટલા પણ પ્રશ્નો છે, આપના ખેતરમાં જો કોઈ માટી મૂકીને જતા રહે છે તો એ આપની દૂર કરાવીશું. આપણે વળતરના જે પ્રશ્નો છે એ દૂર કરાવીશું. પણ જે વળતરની એક સરકારની જે નિયમો છે એનાથી વધારે આપણે વળતર નહીં આપી શકાય, એ વસ્તુ સમજવી પડશે આપણે. હવે કરાવીએ. જો હવે પ્રશ્નની મને ખ્યાલ નથી, મને ફક્ત 1-2 માણસો સાથે હું વાત કરી, બધા સાથે મારથી આપણે એસડીએમ સાહેબ, આપે જે વાત કરી, પહેલું કયું ખાડાવાળી વાત. ભાઈ આપણે બધા સાંભળીએ. ખાડાવાળી જે વાત છે, બરાબર છે, અગાઉ એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ અમે આ લોકો આરે ખાડામાં ગયા છીએ, બરાબર છે. અમને તો કારણ કે આ લોકો ખાડામાં નાખે છે તો પડવાનું જ હોય. એક નહીં અનેક જગ્યાએ ગયા છે. એકે જગ્યાએ ખાડા બુર્યા નથી. અહીંયા એવી શું પરિસ્થિતિ આવી ખાડા બુરવા પડે? નંબર 1. બીજું, અહીંયા જે તમને અત્યારે ટેકનિકલ કારણો કયા કે 7 મીટરની પહોળાઈ, બરાબર છે, તો અગાઉ એકે જગ્યાએ 7 મીટરની પહોળાઈની જરૂરિયાત કેમ ઊભી ના થઈ? અહીંયા અત્યારે એ અમે ચર્ચા કરવા નહોતા માંગતા. તમે આવો એની રાહ જોતા હતા. અમને ખબર હતી કે અમને કારણ ખબર પડી જશે એટલે એ લોકો એના રસ્તાઓ કાઢશે, કારણ કે એ હોશિયાર છે, માહિર છે, બરાબર છે. એટલે એ અહીંયા જ કેમ આવું 7 મીટરની પહોળાઈવાળી વાત આવી? ટેકનિકલ કારણો આવ્યા, બીજે ક્યાંય કેમ ના આવ્યા? કારણ કે એને ખબર છે કે આ લો ફોલ્ટ છે.
બરાબર છે. નંબર 1. બીજું આપે કહ્યું કે રાજ્ય સરકારના નિયમો. એમાં હું એક correction એક કરીશ. એક એક મિનિટ. રાજ્ય સરકારના નિયમો સાહેબ મારે અને કહ્યું કે જમીનનો વિષય છે રાજ્ય સરકારનો વિષય છે. સાહેબ મારે સમજવું છે જમીનનો વિષય છે રાજ્ય સરકારનો, હું છે એમાં સહમત છું. 2013નો જમીન સંપાદનનો કાયદો છે. 2013માં કેન્દ્ર સરકારે એસઓપી કહી છે, બરાબર છે. હવે મને એ આપ એસડીએમ છો, આપ તો બહુ હોશિયાર છો, ભણેલા ગણેલા છો, બરાબર છે. કાયદો મોટો કે પરિપત્ર મોટો? કાયદો મોટો. તો કાયદો ગુજરાત સરકારે આ બાબતે બનાવ્યો નથી. ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે, કાયદો નથી બનાવ્યો સાહેબ, બરાબર છે. અને કાયદાથી ઉપરવટ ક્યારેય પરિપત્ર ના હોય છે, મારો જે અભ્યાસ છે એ મુજબ, બરાબર છે. ગુજરાત સરકારે કાયદો વિધાનસભામાં પસાર કરીને નથી કર્યો કે ગુજરાતની જમીન એ વપરાશી હક માટેની હોય કે આ જમીન સંપાદનનો હોય. એના માટે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે, અને પરિપત્ર ક્યારેય કાયદાથી ઉપરવટ ના હોય. નંબર 1. એ પરિપત્ર જ્યારે કોઈ પણ કાયદા ઉપર પરિપત્ર બને તો એ કાયદાના શબ્દો જ્યારે ન સમજાય એમ હોય ત્યારે એ સરળીકરણ માટે પરિપત્ર બને છે, બરાબર છે. એની જે મૂળ વિભાવના છે, કાયદાની મૂળ વિભાવનાને પરિપત્ર મારી ન શકે. 1885નો ટેલિગ્રાફ એક્ટ એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ એમ કહે છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર. આ ત્રણેય કાયદાઓ, બરાબર છે, ક્યાંય એમ નથી કહેતો કે જંત્રી ભાવના 7%, 15%, 25% આપવામાં આવે. એની મૂળ વિભાવના છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. તો જે ગુજરાત સરકારે જે પરિપત્ર કર્યો છે એ મૂળ વિભાવનાને મારી નાખી છે આ ભાઈબંધો માટે, અને અમને ખેડૂતોને ગળે ટૂંપો દે છે. એટલે જે કાયદો છે એ કાયદા મુજબ, તમે કયું નિયમ મુજબ વાત કરો, પરિપત્ર નિયમ નથી, કાયદો નિયમ છે સાહેબ. અને કાયદો જે નિયમ છે એ નિયમ તમારે 1885નો ટેલિગ્રાફ ઉઠાવી લ્યો, અમને મંજૂર છે. 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ ઉઠાવી લ્યો, અમને મંજૂર છે. અથવા તો 2013નો જમીન સંપાદનનો કાયદો ઉઠાવી લ્યો, અમને મંજૂર છે. કાં તો ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર, અથવા તો માર્કેટ ભાવનું 4 ગણું. મિનિમમ ડેમેજ એની અંદર ખાલી પાકનું નુકસાન નથી, મિનિમમ ડેમેજ શબ્દ વાપર્યો છે. અને એ અંગ્રેજો હતા, અંગ્રેજોએ એવું વિચાર્યું ખેડૂતો માટે કે મિનિમમ ડેમેજ, મારી જમીનનું જે કિંમત ઘટે છે ને સાહેબ, જે વેલ્યુ ડિલિમિટ થાય છે એના માટે પણ એ કિંમત ઘટવામાં આવે છે, મારા ડેમેજમાં આવે છે. મારી જમીન બિનખેતી નથી થવાની એ પણ એની અંદર આવે છે. મારો પાકની અંદર આ હેવી વ્હીકલ જે ફરે છે અને એના કારણે માટી ઉપર જે દબાણ ઊભું થાય છે એ પણ મારા નુકસાનમાં આવે છે. મારા પાકને જે નુકસાન છે એ પણ મારા નુકસાનમાં આવે છે. હું આવનારા 30 વર્ષ સુધી જેનો એગ્રીમેન્ટ છે એ મુજબ આ 67 મીટરના કોરિડોરની અંદર હું કોઈ બિનખેતી નથી કરાવી શકવાનો, એ પણ મારા નુકસાનમાં છે. ત્યાં હું બાગાયતી પાક નથી કરી શકવાનો, એ પણ નુકસાનમાં છે. ત્યાં મારો જીવનો જોખમ છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વીજ લાઈનોના શોર્ટ સર્કિટના કારણે ઓછામાં ઓછા 20 થી 25 ખેડૂતો જીવનો ભોગ દે છે. ગુજરાતમાં દર વર્ષે આ વીજ લાઈનોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે 20 થી 25 ખેડૂતોના માત્ર ઘઉં, મગફળી જીરું હળગી જાય એ અલગ, 20 થી 25 ખેડૂતોના દર વર્ષે ઘઉં હળગે છે, બરાબર છે. અને આ લોકો ત્યારે ઊંચા હાથ કરી દે છે, ત્યારે કોઈ કરતા કોઈ માનવવધનો ગુનો કોઈ અધિકારી નથી લગાવતો આ કંપનીઓ ઉપર. હમણાં જ આ વાવાઝોડું આવ્યું, માળિયામાં જ ઓલો તાર તૂટ્યો, થાંભલો પૈટકો. કોણે અહીંયા માની લ્યો કે અહીંયા ખેડૂતનું ઘર હોત આસપાસમાં, તો કોણ જવાબદાર એના માટે? આ બધું જ મારા મિનિમમ ડેમેજમાં આવે છે. કાયદો એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન, અને તમે એમ નક્કી કરી નાખો કે માર્કેટ ઓલું શું કહેવાય જંત્રી ભાવના 4 ગણા કરી અને પછી 7% આપી દો, તો કેવી રીતે અમારે સહન કરી લેવાનું? અને તમે જ કહ્યું કે નિયમ અનુસાર, નિયમ આ છે, આ તો પરિપત્ર છે સાહેબ.
નિયમ મેં કયા એ છે સાહેબ, આપે જ કહ્યું કે નિયમ મુજબ આ છે, તો નિયમનું પાલન કરાવડાવો આપ. આપે જે વાત કરી ને કે ડીએલવીસી જે છે એમાં 2000 ડીએલવીસી નહીં, માર્કેટ Okay. ડિટર્મિનેશન કમિટી 2025. ડીએલવીસી તો રાજ્ય સરકારે અમારું ગળું દબાવવા માટે બનાવી છે. રાજ્ય સરકાર જો કોઈ પણ પરિપત્ર કે પછી એના ઉપર આપને કંઈ પણ પ્રશ્ન હોય, એ નીતિ વિષય છે, એના ઉપર આપ કોર્ટમાં અપીલ કરી શકો, જે પણ એના સિવાય બીજું કંઈ કરવું હોય તો કરી શકો. અત્યારે જે જમીન બાબતે હુકમ થઈ ગયો છે એ બાબતે જે આપણને કહેવામાં આવ્યું છે કે તમને આટલામાં આટલું અમે વળતર આપી શકીએ છીએ, તો એમાં આપણે સહયોગ કરવો છે. અને એમાં જે પણ આપણને નુકસાન થાય, સાહેબ હું આપને પહેલી વિનંતી કરું છું, આજ ગામના ખેડૂતો, બાજુના ગામના ખેડૂતો આપના જ્યુરિડિક્શનની અંદર આવે છે. અગાઉ અહીંયાથી લાઈન નીકળી છે. એ ખેડૂતને આજની તારીખમાં 1 રૂપિયો નથી મળ્યો. પહેલાં રૂપિયા અપાવડાવી દો, પછી કંપનીને ક્યાંય કામ કરવા આવે. આપ એસડીએમ છો, અમને કોઈ ઉપર ભરોસો નથી. એટલા માટે અગાઉ આ જે ઝવેરી સાહેબ કલેક્ટર હતા, અમે ખુરશીને માનીએ છીએ. ઝવેરી સાહેબ વ્યક્તિ છે, બરાબર છે, એનો રોલ. હું ના મારી વાત પૂરી કરું છું. આજે તમે વાત કરીને જતા રહેશો, ખુરશી ત્યાં ને ત્યાં રહેવાની છે. અમે કલેક્ટર ખુરશીને જોઈએ છીએ. અહીંયા 6 ફૂટનો જણ ઊભો છે, એ અમારા માટે કલેક્ટર નથી, બરાબર છે. અમે ખુરશીને કલેક્ટર સમજીએ છીએ. અને જે તે સમયે તમારી જેમ જ કોક અહીંયા આવી અને સારી વાતો કરી ગયા હતા. આજની તારીખમાં ખેડૂતોને વળતર મળ્યું નથી, નંબર 1. બીજું, અહીંયા હળવદ સાપકડામાં સાહેબ કંપનીએ કાયદેસર એસ્ટિમેટ લખીને આપ્યો છે કે ખેડૂતને આટલા રૂપિયા વળતર મળવા પાત્ર છે, બરાબર છે. અને આજે કંપની એમ કહે છે કે અમે એ માણસને સસ્પેન્ડ કરી દીધો. એટલે જે કંપનીના જે માણસે આ ઓલું આપ્યો હતો ને કાગળ ખેડૂતોને, એણે ખોટો કાગળ તૈયાર કરીને આપ્યો હતો, એટલે અમે એને સસ્પેન્ડ કરી દીધો. ખરેખર એટલું વળતર મળવા પાત્ર નથી. હું એટલા માટે આ તમે રોકો, મારી વાત પૂરી જ કરું છું, બરાબર છે. એ જે ખેડૂતો છે, બરાબર છે, એ આપ એસડીએમ છો, બરાબર છે. ઓકે, તો તમારા જ્યુરિડિક્શનમાં નથી આવતું, વાંધો નહીં. ઓકે ના, તો આપણે એમાં નથી ના, તો એ વિષય જ પણ હું છે ને આપને ખાલી એના માટે એક બાંયધરી આપું. સી આપના બધાના જીવન, હું આપની જગ્યાએ હોઉં તો મારા મનમાં આશંકા હોય કે મને પૈસા મળશે કે નહીં. મેં જ્યારે 3 દિવસ પહેલા આવે ત્યારે પણ મેં કીધું કે તમે કંપની નહીં પણ અમે વચમાં આવીએ, અમે તમારી સાથે જે છે એ એગ્રીમેન્ટ લેખિતમાં કરાવીને આપીએ કે તમને આટલા પૈસા આટલા સમય મળશે, આટલા એડવાન્સ મળશે. અને પરિપત્ર અનુસાર નહીં, કાયદા અનુસાર. જે પ્રક્રિયા જે છે એ પરિપત્ર અનુસાર નહીં, કાયદા અનુસાર. જે અત્યારે પ્રક્રિયા થઈ છે એના ઉપર પ્રશ્ન હોય તો આપ કોર્ટમાં અપીલ કરી શકો. એ વસ્તુ આપણે સમજવી પડશે. એનો નિરાકરણ અહીંયા નહીં આવી શકે. દરેક સમસ્યાના નિરાકરણ માટેનું એક યોગ્ય સ્ટેજ હોય છે, એ આપ સમજો છો. પરિપત્ર અનુસાર નહીં સાહેબ, કાયદા અનુસાર. આપ કાયદાનો અમલ કરાવડાવો. અત્યારે તો આપણે જોઈ લઈએ, ખાડા તો એક પ્રોપર ખોટું જ છે. આપ આવીને જોઈ લો કે ખાડા જે છે ક્યાં થયા છે, શું થયા છે. અને ખાડામાં આપે કીધું ને કે ક્યાંય 3 મીટર ને કેમ ક્યાંય 7 મીટર, કેમ નિયમ ચેન્જ થાય છે. ખાડા કરતી વખતે આપ પોતે ખેડૂત છો એટલે સમજો છો કે જેમ જમીનમાં નીચે જઈએ તેમ પાણી આવે. આપણે સમજીએ પાણી આવે. જો પાણી નીચે આવે છે એનો મતલબ એવો થયો કે જમીન કદાચ નીચેથી હજી વધારે પહોંચી હોઈ શકે. તો હવે જો આપણે મજબૂત ફાઉન્ડેશન કરવું છે તો એને ઊંડું અને પહોળું આપણે ખોદવું પડશે. આ એક સમજ વસ્તુ છે, બહુ સામાન્ય સહજ વસ્તુ છે. આપ આવો, જાતે જુઓ કે ત્યાં આપણે એમણે 1.5-2 મીટર ખોદ્યું તો પાણી આવ્યું છે કે નહીં, આપ જાતે જોયું. ટેકનિકલ રીઝન છે, ટેકનિકલ માણસ પણ છે ને આપ બધા પણ ખેડૂતો છો, આપ સમજી લો. એટલે જે ખાડા ખોદ્યા છે એ બાબતે આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો આપ જોઈ લો, મને મારી વાત પૂરી કરી લેવા, બરાબર છે. બીજી વસ્તુ, આપના વળતર બાબતનો પ્રશ્ન છે. આપના વળતરમાં આપ અત્યારે જ આપની બેંકની પાસબુક આપો. આપને જે છે જે પ્રકારે છે એ પ્રમાણે અમે જેટલા ટકા, લગભગ 33% જેવું પહેલાં આપવાનું હોય છે તે આપી દઈએ આપને. અમે સાથે રહીને આપને અપાવીએ. એના સિવાય જો આપ કહો છો આવી રીતે પહેલાં ખાડા અહીંયા ખોદ્યા, પછી ત્યાં ખોદ્યા, અમારા ખેતરમાં નુકસાન થાય છે, એનું વળતર પણ આપને પહેલાં અપાવીએ. આપના આખું કામ પતી ગયા પછી એની અંદર જે માટી ભરાઈ રહે છે, કોઈ નથી ઉચકતું, અમે અમારી આખી ટીમ બનાવીએ, જેમાં નાયબ મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય. આપે કીધું એવી રીતે અધિકારીઓ તો જતા રહેશે પણ ખુરશી તો ત્યાં જ છે ને. આ બધી આપની સમસ્યાઓનું સોલ્યુશન કરીએ. ફક્ત વિરોધ કરવાથી આપની સમસ્યાઓનું સમાધાન નહીં થાય. મારી આપને વિનંતી છે હાથ જોડી કે આપણે બંને સાથે બેસીએ, આપની જે સમસ્યા છે અમે સાંભળીએ, અમારી પણ કેટલીક સમસ્યા છે. આજે આટલા બધા અધિકારીઓ અહીંયા, કેટલા બધા, દાખલા કે હું પ્રાંત અધિકારી, ડીવાયએસપી સાહેબ, પીઆઈ, આપણા જ આખા મોરબી જિલ્લાના કેટલા બધા આપના જેવા જ બીજા ખેડૂતો હશે જેના કામો લઈને અમારી ઓફિસે આવ્યા હશે. અમે એમનું કામ નથી કરી શક્યા. આજે મારા આરટીએસનું બોર્ડ હતું, 400 વ્યક્તિઓ, અલગ અલગ ખેડૂતો એમની વારસાઈને હક દાખલ ને બધા લઈને આવ્યા હશે. બધા કામ નહીં થયા. આપ પણ આપના કામમાં અત્યારે ખેતીમાં હશો, નહીં થયા. આપણે બેસીએ, સમાધાન કરીએ. ફક્ત વિરોધથી કોઈ પણ પ્રશ્નનો સમાધાન નહીં આવે
એવી મારે આપને વિનંતી છે. ખાડા જોવા હોય તો જોઈ લો. સાહેબ આપે જે કહ્યું ખાડા પાણી બરાબર છે, અહીંયાથી આપણે 25 કિલોમીટર આગળ જઈએ રણ આવે છે, પાણીમાં થાય છે, અને ત્યાંય પાણી જ છે ને, ત્યાં 3.5 મીટરનો જ ખાડો છે અને એની અંદર ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. એટલે આ જે છે એ એની ભૂલ છાવરવા માટે બરાબર છે તમને ટેકનિકલ બાબત તમારી સામે મૂકે છે, નંબર 1. બીજું તમે કહ્યું કે આ દેશના વિકાસ માટે છે. સાહેબ અમે ખેડૂતો હસતા દેશના વિકાસમાં બોલો મફતમાં જમીન આપી દેવી છે. હું એસડીએમની હાજરીમાં માત્ર જેતપર ગામ નહીં, માત્ર મોરબી જિલ્લો નહીં, આખા ગુજરાતમાંથી જેટલા થાંભલા આવે અમે ગુજરાતનો એક ખેડૂતો 1 રૂપિયો ના લઈએ, મફત. દેશનો વિકાસ જ કરવો છે ને, મફત આપીએ. એક થાંભલાનો 1 રૂપિયો નથી જતો. તમે શું કહે વળતરના 7.5%, 25% બધું ભૂલી જાય. 1 રૂપિયો નથી જતો, મફત. બાપના બોલથી મફત આપીએ અને અમે ખેડૂત છીએ, આપીએ બાપના બોલથી આપીએ. અમારી શરત એ છે કે આને ગયો આખા ભારતમાં જ્યાં વીજળી આપે ને ત્યાં મફત આપે. બાપના બોલથી મફત થાંભલા ખોડવા દેવા છે. આ લોકો કંપની વાળા આખા ભારતમાં તો એને વિકાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દેશનો? માત્ર ભાઈ 1 મિનિટ, ખોટો દેખાડો નહીં. માત્ર ખેડૂતોએ દેશના વિકાસમાં ભોગ દેવો અને આ દલ્લા શેઠો કમાણી કરે, એની તિજોરીઓ ભરે, એ મફત વીજળી નહીં. એ લોકો મફત વીજળી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના ખેડૂતો અમે મફત થાંભલા નાખવા દેવા તૈયાર છીએ. 55 ગીગાવોટ રિલાયન્સ, 29 ગીગાવોટ અદાણી આ જે વીજળી પેદા કરે છે એ મફત બરાબર છે આખા ભારતમાં. ભલે તેલંગાણામાં આપશે, જમ્મુ કાશ્મીરમાં આપશે, બિહારમાં આપશે, એ આપણા ભાઈઓ છે, ભારતનો ભાગ છે. અમે આમ હરખથી સાહેબ સામેથી કહેવું કે મારા ખેતરમાં ખેડૂતો બાદ છીએ કે મારા ખેતરમાં થાંભલો નાખો, મફત મારા ખેતરમાં થાંભલો નાખો. શરત એટલી છે કે આ લોકો મફત વીજળી આપવા જોઈએ. સાહેબ આ ભારતના વિકાસના નામની પાછળ આ લોકોને કમાવવાનો ધંધો છે. તમને 100 જણા તમારા એસડીએમની તમારી ઓફિસમાં રાહ જોઈને બેઠા છે, તમે કહ્યું, અને તમને અહીંયા દોડાવ્યા છે આ 2 જણા માટે, દેશના વિકાસ માટે નહીં. અહીંયા આલ સાહેબને ડીવાયએસપી સાહેબને અહીંયા દોડીને આવવું પડ્યું છે. આ અધિકારીઓએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર કાયદાથી ઉપરવટ ના હોય એવું તમે પોતે સ્વીકાર્યું છે સાહેબ. કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય, કાયદાની મૂળ વિભાવનાને તોડી મરોડીને પરિપત્ર ક્યારેય ના બની શકે, એટલે એમાં અમે સહમત નથી સાહેબ. અમને માર્કેટ ડિટર્મિનેશન કમિટી મુજબ અમને અમારો વેલ્યુઅર નિમવાની સત્તા આપો અને પછી આ કામ કરવા આવો. અમારી બહુ સ્પષ્ટ વાત છે. કાયદા મુજબ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે અધિકારીઓને પરસેવો પાડીને મહેનત કરી અને પગાર આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે એ અધિકારીઓ જે કાયદો છે એ કાયદાનો અમલ કરે, નહીં કે ધન્ના શેઠો માટે બનેલા પરિપત્રોનો અમલ કરે. જે રીતે આ સમગ્ર બાબતો સામે આવી છે તેને લઈને આપ શું વિચારો છો? તંત્રનું વલણ ખેડૂતોના નારાજગી પછી, વિરોધ પછી, આંદોલન પછી નરમ પડ્યું છે, ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર જઈને તમે લાઈક પણ કરો અને ફોલો પણ કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.